ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં 98.85% મતદાન, 14 બેઠક માટે કુલ 36 ઉમેદવારો મેદાનમાં. એપીએમસીમાં પરિવર્તન કે પુનરાવર્તન, આવતીકાલે થશે નક્કી. ગીર સોમનાથના ગીર ગઢડામાં ખનીજ ચોરીનો પર્દાફાશ. રાવલ નદીમાંથી ખનીજ ચોરી કરતા એક જેસીબી, 2 ટ્રેક્ટર સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત. રાજકોટમાં ભાદરેક ડેમમાંથી છોડાયું શિયાળુ પાકના સિંચાઈ માટે પાણી. 46 ગામોની 8000 હેક્ટર જમીનને પિયતનો મળશે લાભ. રાજ્યસભામાં સંવિધાન પર ચર્ચા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને કોંગ્રેસ પર સાધ્યું નિશાન. ખડગેનો પલટવાર. પ્રદૂષણ વધતા દિલ્હી એનસીઆરમાં ફરીથી ગ્રેપ 3 લાગુ. 5મા ધોરણ સુધીની શાળાઓ ચાલશે હાઇબ્રિડ મોડ પર. સંભલમાં પ્રશાસને રોક્યું કુવાનું ખોદકામ. આજે પણ મળી મા પાર્વતી અને ગણેશજીની મૂર્તિ. મંદિર પરિસરમાં લોકોનું ભજન કીર્તન.